ભરૂચમાં જે આપણે જે વાત કરી રહ્યા છીએ એ બ્રિજ હેરિટેજ. હવે હેરિટેજની આપણે વાત કરીએ તો એવું છે કે ASI આપણા દેશની એક સંસ્થા છે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. તેમની જે ગાઈડલાઇન્સ તે મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના અંડરમાં આવે છે. તો તેની ગાઈડલાઇન્સ એવી છે કે કોઈ પણ ઇમારત જે 100 વર્ષ જૂની હોય તો તેને આપણે હેરિટેજમાં ગણી શકીએ. હવે આ હેરિટેજ કોનું છે? એક અગત્યનો એક સવાલ એવો છે કે આ વારસો કોનો છે? આપણે જ્યારે વાત કરીએ છીએ તો એ અગત્યનું છે. હવે ભરૂચમાં કારણ કે આ બ્રિજ નર્મદાને જોડતો જે બ્રિજ છે તો આટલા વર્ષોથી લગભગ 150 વર્ષોથી અડીખમ ઊભો છે ગોલ્ડન બ્રિજ, તો તે વારસો 100% છે. પણ તે હેરિટેજ ત્યાં મને જ્યાં સુધી ખ્યાલ છે કે ભરૂચ નગરપાલિકામાં એવું કોઈ જગ્યા નથી, એટલે કે નગરપાલિકાનું કે હેરિટેજ વિભાગ જેવું અમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક હેરિટેજ વિભાગ છે કે જે આવા પ્રકારના જે સ્થળો છે તેની જાળવણી કરે છે. એટલે તે હેરિટેજ ત્યાંના ભરૂચના રહેવાસીઓ માટે કહી શકાય. પણ જો ત્યાં આ પ્રકારની કોઈક એક વિભાગ ઊભો થાય ત્યાંના નગરપાલિકામાં તો એ ચોક્કસ નગરપાલિકા ત્યાંની ઘણી બધી જે ઇમારતો છે ત્યાં દાંડિયા બજાર છે અને સિવાય જે એક ત્યાં કિલ્લાનો ભાગ છે નદીના તટે, તો એ બધી જગ્યાઓને આપણે વર્લ્ડ હેરિટેજમાં એટલીસ્ટ લોકલ હેરિટેજમાં તો સામેલ આપણે કરી જ શકીએ છીએ. પણ ભરૂચના લોકો માટે તે ચોક્કસ હેરિટેજ છે અને તેના ઉપર સૌને ગર્વ હોય જ.